નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે જોઈ ગયા હતા આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ. આજે આપણે જોવાની છે કે આર્થિક પ્રવૃત્તિની ડિટેલમાં આર્થિક પ્રવૃત્તિઓના પ્રકારો જોવાના છે. મુખ્ય 3 પ્રકારો છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. એમાં આપણે જોવાનો છે આજનો પ્રકાર ધંધો. તો છે ધંધો શબ્દ શેના પરથી આવ્યો છે અને કોને ધંધો કહેવાય એના જોવા માટે આપણે આજે જઈ રહ્યા છીએ. તો ધંધો છે ને એ અંગ્રેજી શબ્દ બીઝી પરથી ઉતરાયો છે. આપણે ધંધાને અંગ્રેજીમાં શું કહીએ છીએ? બિઝનેસ કહીએ છીએ. તો એ બિઝનેસ શબ્દ જ બીઝી પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું. આપણે ઘણી વખત કહેતા હોય આઈ એમ બિઝી, હું અત્યારે વ્યસ્ત છું, અત્યારે હું કોઈ કામમાં વ્યસ્ત છું. તો એના પરથી જ બિઝનેસ શબ્દ આવેલો છે. સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે. સતત કામોમાં રહેવું, વ્યસ્ત એટલે બિઝી છીએ એમ. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈ વાર ખોટ જાય તો પણ આર્થિક પ્રવૃત્તિ ગણાય. ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય છે. ધંધો છે ને એ શેના આધારે કરવાનો? કે નફો અને સંપત્તિ મેળવવાનો હેતુ હોય. આપણે ગમે કામની શરૂઆત કરીએ ને, ધંધાની આપણે સ્થાપના કરવાનું જ્યારે વિચારતા હોય તો એમાં આપણે પહેલાં એવી ચર્ચા વિચારણા કરીએ કે આપણને કેટલો નફો થશે. નફો ખૂબ મોટા પ્રમાણમાં હોય ને પછી આપણે વિચારીએ કે હવે એમાંથી આપણે કંઈક સંપત્તિ, કંઈક પ્રોપર્ટીને એવું ખરીદીએ, શેરમાં રોકાણ કરવું. એ પછી જે આપણે આપણા માઇન્ડના વિચારો છે કે આપણને શેમાં વધારે નફો લાગે છે, વધારે પ્રોફિટ લાગે છે, એમાં આપણે રોકાણ કરવા માંગતા હોઈએ. પણ પહેલાં એવો વિચાર તો આવે કે નફો મેળવશું, પછી એનું કંઈક સંપત્તિમાં ઇન્વેસ્ટમેન્ટ કરશું. તો એની વ્યાખ્યા જોઈએ. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. વ્યાખ્યા શું કહે છે? જો નફાના હેતુથી જ કરવામાં આવે, ભલે એમાં ખોટ જતી હોય પણ આપણો હેતુ શું હતો? નફો મેળવવાનો જ હતો. કોઈ પણ કારણોસર ખોટ જાય છે તો પણ એ પ્રવૃત્તિ જે આપણે કરી છે એને ધંધો જ કહેવાય. આપણો હેતુ તો નફો મેળવવાનો જ હતો, પણ આપણા સંજોગો અમુક છે, અમુક કાર્યો એમાં નડી ગયા હોય કે આપણને ખોટ ગઈ હોય. અને બીજું છે કાયદેસરની પ્રવૃત્તિ હોવી જોઈએ. બિનકાયદેસર પ્રવૃત્તિ ન હોવી જોઈએ, તો એને ધંધો ન કહેવાય. હવે જોઈએ ધંધાની લાક્ષણિકતાઓ. પહેલું છે નફાનો હેતુ. ધંધાનો મૂળ હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. ધંધામાં નફો મળતો બંધ થાય તો પણ ધંધો બંધ થવાની નોબત આવે છે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. વધુ પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થાય. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. નફો એ ધંધાની પારાશીશી છે. હવે આ હતી નફાનો હેતુ. ધંધાકીય એકમની અંદર પ્રવૃત્તિ આપણે જે કાંઈ પણ કરીએ છીએ એ બધી શેના માટે કરતા હોઈએ? નફો મેળવવા માટે જ કરતા હોઈએ. હવે એ નફો જ મળવાનો બંધ થઈ જાય તો શું આપણે પ્રવૃત્તિ શરૂ રાખવાના છીએ? નહીં ને, બંધ કરી દેવાના છીએ. બંધ કરવાનો સમય આવે, પરિસ્થિતિ જેવી આવે, સતત નફો મળતો બંધ થઈ જાય, સતત ધંધાકીય કામ ખોટ કરતું જાય, એક વર્ષ ચલો સહન કરી લઈએ, બીજા વર્ષે સહન કરી લઈએ, પણ સતત આવી ખોટ જતી જાય એટલે આપણે ધંધાકીય કામ બદલાવાનો જ પ્રયત્ન કરીએ કે આપણે ધંધા આ બંધ કરીએ ને બીજો કંઈક ધંધો શરૂ કરીએ. એટલે ધંધો શરૂ રાખવા માટે શું જરૂરી છે? નફો. નફો મળતો હોય તો જ આપણે એકમ શરૂ રાખીએ. હવે નફો કોને કહેવાય? તો કે વસ્તુની પડતર કિંમત કરતાં એને વધારે કિંમતે વેચવામાં આવતો હોય. પેન છે દાખલા તરીકે આપણને 2 રૂપિયામાં પડે છે, આપણે એનું ઉત્પાદન કરીએ અને એની
શાય, પોઈન્ટ, ઇંક બધી વસ્તુનો ખર્ચો કાઢતા 2 રૂપિયામાં પડે છે આપણને પડતર કિંમત, અને આપણે એને વેચીએ છીએ કેટલામાં? 3 રૂપિયામાં. તો એ જે વધારાનો જે રૂપિયો છે એને શું કહેવામાં આવે? નફો કહેવામાં આવે. ધંધાની કાર્યક્ષમતા નફાના માપદંડથી માપવામાં આવે. ધંધો કેટલો કાર્યક્ષમ છે, કેટલો વિકાસ કરે છે, એ શેના ઉપરથી નક્કી કરવામાં આવે? નફા ઉપરથી કરવામાં આવે. નફા છે ને એને પારાશીશી કહેવામાં આવે ધંધાની, કે ધંધાની આરપાર આપણે જોઈ શકીએ નફાની મદદથી કે એકમ કેવી કામગીરી કરે છે, ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ એની અંદર આવવાની છે. શેના ઉપરથી નક્કી કરી શકીએ? નફા ઉપરથી. બીજું છે વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદી તેનું વેચાણ કરવામાં આવે એટલે કે વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. અગાઉ મેં આ વસ્તુ તમને કીધેલી, વિનિમય એટલે કે આપ-લે કરવી. શેની કરવાની છે? કે વસ્તુ કે સેવાનું કાં તો ઉત્પાદન કરવાનું છે, જો ઉત્પાદન નથી કરતા તો ક્યાંકથી ખરીદી કરી અને એનું વેચાણ કરવાનું છે, તો એને શું કહેવાય? વિનિમય કહેવાય. ધંધા છે વસ્તુ અને સેવાના વિનિમય સાથે જ સંકળાયેલો છે. વસ્તુ કે સેવા આપવાની, એના બદલામાં નાણાં મેળવવાના અને એમાંથી આપણે નફો મેળવવાનો, એની સાથે ધંધો છે એ સંકળાયેલો છે. વસ્તુમાં છે એ ભૌતિક સ્વરૂપની, સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સેવાઓનો વિનિમય થાય છે. એટલે કે જરૂરી નથી કે સેવા કે વસ્તુ છે એ ભૌતિક સ્વરૂપની જોઈએ, આપણે જોઈ શકીએ સેવાઓ અદ્રશ્ય હોય, અભૌતિક સ્વરૂપની પણ હોય, પણ આપણે એનો વિનિમય કરવાનો છે. અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે ઇલેક્ટ્રોનિક સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુનો વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની છે એ સેવાનો વિનિમય કરે છે. એટલે કે વસ્તુ છે એ કોણ? તો કે ઇલેક્ટ્રોનિક વસ્તુનું જે ઉત્પાદન કરતા હોય એ આપણને વસ્તુ આપશે, એ ભૌતિક સ્વરૂપની હશે, પણ ઇલેક્ટ્રિસિટી જે છે, વિદ્યુત સેવા જે પૂરી પાડતી એ છે, તો એ શું કરશે? સેવાઓ આપશે. શિક્ષકો છે એ સેવા આપશે, ડૉક્ટરો છે એ સેવા આપશે, ખેડૂતો છે એ વસ્તુ આપશે, અનાજ આપશે. એટલે કે વસ્તુ કે સેવા બેમાંથી એક પ્રકારનો આપણે વિનિમય કરવાનો છે. જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમ અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ હોય છે. ક્યારે કેટલો નફો થાય, ક્યારે કેટલી ખોટ જાય, એનું કાંઈ નક્કી કહેવાય નહીં. અનિશ્ચિતતા જ રહેલી હોય ધંધાની અંદર. એની અંદર છે આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોના જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈમાં ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવસર્જિત જોખમો રહેલા હોય છે. સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો પણ હોય છે. એટલે એ જોખમોના આપણને પ્રકારો કીધેલા છે. કાં તો ધંધાકીય એકમની અંદર છે માનવસર્જિત જોખમ હોય અને કાં તો કુદરતી હોય. માનવસર્જિતની અંદર આગ હોય, અકસ્માત હોય, કર્મચારીઓની હડતાલ હોય, લૂંટફાટ હોય, ચોરી હોય, પછી માંગમાં છે ઘટાડો થઈ જાય, લોકોની પસંદગી બદલાઈ જાય, તો એ બધા ઉપર ફેરફારો છે કોના દ્વારા થતા હોય છે? માનવ દ્વારા. માનવ સર્જિત બધા જોખમો ઉભા થતા હોય. અને કુદરતીની અંદર સુનામી આવે, ધરતીકંપ થાય, વાવાઝોડું થાય, એના લીધે પણ ખોટ જાય. તે બધા કેવા જોખમો છે? કુદરતી. આ જોખમો ધંધાની આવક પર વિપરીત અસર કરે છે. વિવિધ પ્રકારના જોખમોના કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને છે. ધંધાનો હેતુ નફા ન હોવા છતાં જોખમોને કારણે કોઈક વાર ધંધામાં નુકસાન પણ થાય છે. એટલે કે ધંધાની અંદર આવા અલગ અલગ પરિબળો, માનવ સર્જિત કે કુદરતી પરિબળોના લીધે પણ વળતર ઓછું મળતું હોય, અનિશ્ચિતતા એની અંદર નફો કરતો હોય પણ આવા જોખમો આવે તો પણ ધંધાકીય એકમ ખોટ કરી શકે છે. એટલે આવું નુકસાન પણ થઈ શકે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે તૃષ્ટિગુણ. તૃષ્ટિગુણ એટલે શું થશે? ખબર છે તમને એ લોકોને? સંતોષ, કે વસ્તુ ઉપયોગ કરવાથી જે સંતોષ મળતો હોય એને તૃષ્ટિગુણ કહેવાય.
વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિગુણનું સર્જન કરવું એટલે જે ગ્રાહકો છે કે વપરાશ કરતા જે લોકો છે એને સંતોષ મળવો જોઈએ. આ તૃષ્ટિગુણ છે 3 રીતે આપી શકાય: સ્વરૂપ, સ્થળ અને સમય. એવી રીતે છે ગ્રાહકોને પૂરો પાડી શકાય છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય, તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થાય. માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ તૃષ્ટિગુણનું સર્જન થાય. માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતો સમય પૂરી પાડવામાં આવે ત્યારે સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે. સ્વરૂપનું ક્યારે? તો કે કાચા માલમાંથી આપણે એને તૈયાર માલમાં રૂપાંતર કરીએ એટલે એના સ્વરૂપની અંદર ફેરફાર થાય છે એટલે સ્વરૂપ તૃષ્ટિગુણ. પછી જ્યાં ઉત્પાદન થયું છે ત્યાંથી લઈ અને એને બજારમાં સુધી, ઉપભોક્તાના સ્થળ સુધી, માર્કેટ સુધી પહોંચાડવામાં આવે તો એને શું કહેવામાં આવશે? સ્થળ. અને જ્યારે બજારમાં એની માંગ નથી અથવા તો ગ્રાહકો વસ્તુ જ્યારે જરૂરિયાત છે એ સમયે પહોંચાડવા માટે થઈ અને ત્યારે વસ્તુ પહોંચાડવામાં આવે તો એને શું કહેવામાં આવે? સમય. કે જે સમયે જરૂર છે ત્યારે. એના માટેનું એક એક્ઝામ્પલ લઈએ તો પહેલાં છે અત્યારે શિયાળાની સિઝન છે તો ગરમ સ્વેટરની એની આપણે ઉદાહરણ લઈએ તો કપાસ છે, કપાસમાંથી રૂ તૈયાર કરવામાં આવે, ઊન તૈયાર કરવામાં આવે, કોટન છે. તો એ શું થયું? તો કે ઊન છે, ઊનમાંથી સ્વેટર તૈયાર કરવામાં આવે, ગરમ કાપડ તૈયાર કરવામાં આવે. તે શું? કાચા માલમાંથી તૈયાર માલમાં થયું એટલે શું કહેવાશે? એનું સ્વરૂપ બદલાણું. ત્યાર પછી છે ઊનને જે માર્કેટ સુધી પહોંચાડવા માટે થઈને બજારમાં ઉપભોક્તા જે ગ્રાહકો છે ખરીદી કરે ત્યાં સુધી માર્કેટમાં, એટલે એનું શું થયું? સ્થળ. હવે આ વસ્તુ અત્યારે શિયાળામાં જરૂરી છે, ઉનાળામાં કે ચોમાસામાં ગરમ કપડાની જરૂરિયાત નથી. તો શિયાળામાં જરૂરિયાત છે એ સમયે મળી રહે એટલે શું થયું? સમય તૃષ્ટિગુણ. પછી નેક્સ્ટ ટોપિક છે પ્રવૃત્તિનું સાતત્ય. ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરે છે, પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય, કારણ કે તેના માટે મકાનની લે-વેચ એ નિયમિત રીતે સતત પ્રવૃત્તિ નથી. શું કહેવા માંગે છે? તો કે ધંધો છે ને એ એના વ્યવહારો નિયમિત સતત થતા રહેવા જોઈએ. ડેઈલી રોજબરોજના વ્યવહારો થતા હોવા જોઈએ. સતત ચાલતી છે આર્થિક પ્રવૃત્તિ છે. હવે કોઈ વેપારી છે એને ખૂબ સારા એવા પ્રમાણમાં નફો મેળવે છે, નફામાંથી પોતાને માટે મકાનની ખરીદી કરે, રહેતો થોડોક સમય રહે અને પછી પાછું એમાંથી નફો મેળવે છે, તે એ મકાન વેચી પણ નાખે તો એને ધંધો ન કહેવાય. ધંધો કેને કહેવાય? કે જે માલ સામાનની ખરીદી વેચાણ કરે છે ને, જે રોજબરોજ વ્યવહારો કરે ને એ ધંધો છે. મકાનનું રોજ એ ખરીદ વેચાણ કરતો નથી, અમુક સમયાંતરે કરતા હોય છે, 5-7 વર્ષે જે પણ એનો જે સંજોગો હોય એ પ્રમાણે, તો એને પાછો એ ધંધો ન કહેવાય. એમાંથી જે આવક થાય છે એ નફો ન કહેવાય, પોતાની પર્સનલ પ્રોપર્ટી કહેવાય, પણ એને ધંધામાંથી નફો મેળવો એવું ન કહેવાય. પણ જે દલાલ છે એ આ પ્રવૃત્તિ કરે ખરીદ વેચાણી, તો એ દલાલ માટે પાછો એ ધંધો થયો. સમજાય છે? એમ. નાણાંની જરૂરિયાત. ધંધાની છે શરૂથી લઈ અંત સુધી નાણાંની જરૂરિયાત રહે તો જ છે ને ધંધાની પ્રવૃત્તિઓ થાય. મશીનરી લાવી બધું ધંધા માટેના દરેક કાર્યો કરવા એ બધા માટે નાણાંની જરૂરિયાત રહેતી હોય છે. ફેક્ટરીમાં કાચા માલથી તૈયાર માલનું ઉત્પાદન કરવા માટે વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહેતી હોય છે. પછી આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ
નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિઓનો એક ભાગ છે. અગાઉ કીધું એમ કે આર્થિક પ્રવૃત્તિનો જ એક પ્રકાર છે નફો, તો ધંધો, તો એ નફામાંથી જ મેળવવાના છે. હવે જોવાના છે આપણે ધંધાના હેતુઓ. ધંધાના હેતુઓ છે મુખ્ય બે છે, આર્થિક અને સામાજિક. આર્થિકની અંદર છે નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને અન્ય આર્થિક હેતુ. નફાનો હેતુ જે અગાઉ મેં તમને વાત કરી એમ જ કે વસ્તુઓમાં છે વધારે નફો મળતો રહે એવા માટેના કાર્યો કરવાના છે. નફા થકી જ ધંધાકીય એકમનો વિકાસ થાય છે એમ માનીને જ કાર્યો કરવાના છે. પછી બીજો ટોપિક છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. જેમ નફો સતત વધતો જાય છે એમાંથી ધંધાકીય એકમની સંપત્તિ વધે, ધંધાકીય એકમનો વિકાસ થાય, નવા મશીનરો લાવે, નવા યંત્રો લાવે, એના માટેના કાર્યો કરવાના છે. જોઈએ ડિટેલમાં. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે. લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે. જોકે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. એટલે કે ધંધાની સંપત્તિમાં વધારો થાય, ધંધાકીય એકમમાં લાંબા ગાળે એનો લાભ મળે એવા પ્રયત્નો કરવાના હોય છે. પણ જો મંદીની પરિસ્થિતિ આવતી હોય તો ભલે નફો ઓછો થાય પણ પોતાની જે સંપત્તિ છે સંપત્તિને જાળવી રાખવાની છે. મંદીમાં બધી વેચી નાખવાની નથી. નફો જાજો મળે એ માટે તેના અત્યારે બધું વેચતા જઈએ, આપણો નફો જે ટાર્ગેટ છે એનો એ રહેવો જોઈએ, એવું કાર્ય કરવાનું નથી. આર્થિક હેતુઓ. અન્ય આર્થિક હેતુઓની અંદર ધંધાનો છે એનો બજાર છે એનો વિકાસ કરવાનો, પ્રગતિ કરવાનો, બજારનો વિસ્તાર કરવાનો, ઉપલબ્ધ સાધનો શક્ય હોય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, ટેકનોલોજી અપનાવી, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે સામાજિક હેતુઓ. સામાજિક હેતુની અંદર સમાજ માટેના કાર્યો ધંધાએ કરવાના હોતા હોય છે. સમાજના હિત માટે થઈને, સમાજ થકી જ ધંધાકીય એકમ અસ્તિત્વમાં છે એવું માનીને જ કાર્યો કરવાના છે. પહેલું છે સામાજિક જવાબદારીનો હેતુ. ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્ય સરકારના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોના કારણે ધંધાએ સમાજના જુદા જુદા હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિક, કર્મચારી, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય અને આ દરેક જૂથના ધંધા સાથેના હિતો જુદા જુદા હોય. જુદા જુદા હિતોના ખ્યાલ ધંધાની એકમે રાખવો જરૂરી હોય છે. પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણધારો, કારખાનાધારો, ગ્રાહક સુરક્ષાધારો વગેરે ધંધાએ પાલન કરવું પડે છે. ટૂંકમાં શું કહેવા માગે છે ખ્યાલ છે? સામાજિક જવાબદારીની અંદર છે ધંધાએ સમાજ પ્રત્યે સજાગ રહેવાનું છે. એના અલગ અલગ કાયદાઓ છે, બધા કાયદાઓનું પાલન કરીને ધંધાકીય એના કાર્યો કરવાના છે. અલગ અલગ જૂથો હોય, વર્ગો હોય, માલિકો હોય, ગ્રાહકો હોય, તે બધા સાથે સંકળાઈ અને ધંધાકીય એકમે કામગીરી કરવાની છે. સમાજના જુદા જુદા હિતો છે, જૂથો છે, એ બધાના હિત માટેના કાર્યો કરવાના છે. કોઈને પણ નુકસાન થાય એવા કાર્યો કરવાના નથી. જેની અંદર પર્યાવરણની જાળવણી કરવી, પોલ્યુશન ઓછું થાય, કચરો જે ધંધા એકમમાંથી નીકળતો હોય તો એનો નિકાલ યોગ્ય કરવાની વ્યવસ્થા ઓછો થાય એવા માટેના કાર્યો કરવાના. કર્મચારીઓના કલ્યાણમાં વધારો થાય, કર્મચારીઓને તાલીમ આપવાની, એમના પરિવારો માટેના એના
કર્મચારી પોતાના માટે છે જ્ઞાનમાં વધારો થાય એવા કાર્યો કરવાના, કારખાનાના જે રૂલ્સ રેગ્યુલેશન હોય એનું પાલન કરવાનું, ગ્રાહક સુરક્ષા ધારો છે ગ્રાહકોના હિત માટેના જે કાર્યો કરવાના હોય એ બધાનું દેખરેખ કોને રાખવાની છે? ધંધાએ કરવાની હોય છે. પછી નેક્સ્ટ ટોપિક છે રોજગારી પૂરી પાડવાનો. રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું થાય છે. આ રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવે છે. જોઈએ છીએ અત્યારે આપણે કે શિક્ષિતોનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે એમ બેરોજગારી વધતી જાય છે. તો આ બેરોજગારી છે એ ઘટાડવા માટે થઈ અને નવા નવા ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવે છે, જેથી કરીને બેરોજગાર લોકોને રોજગારી મળી રહે અને પોતાનું છે જીવન ધોરણ ચલાવી શકે. દાખલા તરીકે ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા રોજગારની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે. બેરોજગારોને રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારોમાં ધંધા એકમોની સ્થાપનાને પસંદગી આપવામાં આવે છે. જે પછાત વિસ્તારો છે ત્યાં ધંધા અને ઉદ્યોગો સ્થાપવા માટેની પસંદગીની પ્રથમ તક આપવામાં આવે છે. સરકાર દ્વારા પણ આવા ક્ષેત્રોની અંદર ઉદ્યોગો સ્થાપવા માટેનો પ્રોત્સાહન આપતી હોય છે. શું કામ? તો કે બેરોજગારોને રોજગારી મળી રહે એ માટે થઈને. ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. સમાજ જે પ્રકારની વસ્તુની જરૂરિયાત છે જેવા ગુણવત્તાવાળી એ પ્રકારની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધંધાનો હોવો જોઈએ. સમાજને છે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ આપવી ખૂબ આવશ્યક હોય છે, જરૂરી બનતી હોય છે. સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનું હોય છે. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું જોઈએ. સામાજિક હેતુ ધરાવતી ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી, વસ્તુની ગોઠવણી કરવી વગેરે. એટલે કે વસ્તુઓ જેટલી પ્રમાણમાં હોય છે એ પ્રમાણેની ગુણવત્તા રાખવી. ખાસ કરીને જેમાં રસોઈમાં ઉપયોગી થતા હોય મસાલા છે, ઠંડા પીણાની વસ્તુઓ છે, કોઈ પણ ખાદ્ય પદાર્થો હોય તો એની અંદર એની ગુણવત્તા જોવી ખૂબ જ જરૂરી બને છે. જો ગુણવત્તાનું ધ્યાન ન રાખવામાં આવે તો સમાજ છે, જે ગ્રાહકો છે એના આરોગ્યને ખૂબ મોટા પાયા પર નુકસાન થતું હોય છે. તે સમાજના હિત વિરુદ્ધના કાર્યો થાય એમ કહેવાય. એવું ન બને એના માટેથી એની ગુણવત્તા જાળવવી ખૂબ જરૂરી હોય છે. જે કાંઈ પણ મસાલા વપરાતા હોય, ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાતા હોય એ સારી ગુણવત્તાવાળા વપરાવવા જોઈએ. વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. જે ધંધાકીય એકમની વ્યવસ્થા છે એ વ્યાજબી હોવી જોઈએ. એમાં કાળા બજાર વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરનારી જાહેરાતો વગેરે ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. આ વસ્તુથી દૂર રહેવું જોઈએ. ધંધાકીય એકમે કાળા બજાર કરવું, વસ્તુનો સંગ્રહ કરવો, ખોટી ખોટી લોભામણી છે, જાહેરાતો આપવી, તો આ બધી ગેરરીત રસમો છે. આવું કરવાનું નથી. પણ જરૂરિયાતવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન કરવી. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વ્યાજબી રીત રસમો અનુસરવાનો હેતુ છે. કૃત્રિમ રીતે અછત ઊભી કરવાની નથી. સંગ્રહખોરી કરીને કે કાળા બજાર કરીને આવું કાર્ય કરવાના થતા નથી. અન્ય હેતુઓ. અન્ય સામાજિક હેતુઓમાં ધંધાકીય એકમે સમાજ પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી, ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા,
રાષ્ટ્રીય આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહકાર આપવો, કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ મૂકવી. આ એના બીજા હેતુઓ હતા. હવે ધંધાકીય જોખમો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.